સૂક્ષ્મ બારીક રજકણો જેનું પ્રમાણ ફટાકડા ફોડવાથી ખૂબ જ વધતું હોય છે, જેને આપણે એક એર ક્વોલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, જે આ પર્ટિક્યુલેટ મેટરથી એની વ્યાખ્યા થતી હોય છે, તેનું પ્રમાણ અતિશય વધી જાય છે ફટાકડા ફોડવાને લીધે. પ્લસ આપણે જુઓ તો દિવાળી એ આપણે એક ઋતુઓનું સંધિ સ્થળ છે, સંધિ સ્થાન છે કે આપણે એક ચોમાસું પૂરું થાય છે અને શિયાળો શરૂ થાય છે, તો આ એક ચેન્જ ઓફ સિઝન છે. તો ચેન્જ ઓફ સિઝનને લીધે આ વાતાવરણ પણ ઠંડુ હોય છે અને એને પરિણામે જે આ પ્રદૂષિત દ્રવ્યો છે એ ઠંડા હવાના આવરણને લીધે ડિસ્પર્સ એટલે કે ફેલાતા નથી, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈને રહે છે. તેને પરિણામે એક સ્મોગ છે, એક શબ્દ વાપરવામાં આવે છે, જે સ્મોક અને ફોગનું એક ટૂંકું નામ છે, જેને સ્મોગ કહેવામાં આવે છે. એ સ્મોગનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ વધી જાય છે અને એને પરિણામે ફેફસાના અનેક રોગો ઉત્પન્ન થતા છે, જેમ કે બ્રોન્કાઇટિસ છે, અસ્થમા અને COPD દર્દીઓમાં થતું એક્યુટ એક્ઝેઝર્બેશન, આ બધું ફટાકડાના જે ધુમાડો કે પોલ્યુશનથી વધતું હોય છે.